હાલો, કેમ છો બધા? મજામાં ને? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ શનિ રવિ આવ્યા એટલે અમે ઘર તરફ રવાના થઈ ગયા. રસ્તામાં જોયું તો હું એની ઘરે જતી હતી, એ એના ઘરે જતા હતા. અમે અમારા ઘરે જવાનો આનંદ લેતા હતા. તો રસ્તામાં ક્રિશાબેનને લાગી ભૂખ, એટલે એના પપ્પાએ લીધા સફરજન અને અમે સફરજન ખાવાનો આનંદ લેતા હતા. અને સફરજન તો બહુ જ મીઠા હતા. ક્રિશાબેન અને શિવભાઈ બે સફરજન ખાવાનો આનંદ લેતા હતા. થોડુંક ચાલ્યા હતા, પાછી ક્રિશાબેનને ભૂખ લાગી એટલે એના પપ્પાએ પાછા પફ લઈ દીધા અને અમે બધાએ પફ ખાઈ અને મજા માણી. આ રીતે રસ્તામાં ખાતા પીતા જઈએ તો રસ્તો કેમ પૂરો થઈ જાય એની ખબર જ ના પડે. પછી અમે ઘરે પહોંચી ગયા. જોયું તા તો પાણાનું ટ્રેક્ટર ધડાધડ ઠલવાતું હતું, કારણ કે બને છે બાજુમાં સરસ મજાના મકાન. પછી ઘરે આવીને મેં વિચાર્યું કે હું રસોઈ બનાવી. તા તો શિવના પપ્પા કે રસોઈમાં કાંઈ બનાવવું નથી, રોટલી શાક તો ભાવતો નથી, બનાવી નાખો પકોડા. એટલે મેં સરસ મજાની ખાટી મીઠી ચટણી બનાવવા માટે ગેસ ઉપર મૂકી દીધી અને બીજી તૈયારીમાં પણ વળગી ગઈ. ચટણી એકદમ સરસ મજાની ઉકળી ગઈ છે એટલે મેં એમાં નાખવાનો મસાલો માંડી તૈયાર કરવા, જેમાં છે ધાણા ભાજી, મરચું, આદું બધું સરસ મજાનું ધોઈ અને નાખ્યું ચટણીમાં. પછી એને બધાને મારી દીધું મેં બ્લેન્ડર, એટલે સરસ મજાની ક્રશ થઈ ગઈ. પછી મેં મૂકી દીધા બટેટા બાફવા. બટેટા કુકરમાં નાખી એમાં નાખ્યું મીઠું અને કુકરનું ઢાંકણું કર્યું બંધ. સરસ મજાના બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં તો મારી ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કેવી ટેસ્ટી લાગે છે, ખાટી મીઠી એકદમ પકોડામાં ભાવે એવી સરસ મજાની ચટણી. પછી અમારી ગુજરાતીઓની ફેવરેટ છાશ, એટલા માટે મેં દહીંની તપેલી કાઢી અને છાશ બનાવી લીધી. ત્યાં સુધીમાં તો બટેટા પણ બફાઈ ગયા હતા, એટલે બટેટાને છાલ ઉખાડી અને એનો કરી લીધો ભૂકો. હવે એને મંડી આપણે વઘાર કરી નાખીએ. જો મારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મોર મિની બ્લોગ્સ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરજો. ને બધો મસાલો તૈયાર કરી અને ગેસ ઉપર મેં ચડાવી દીધું તપેલું, જેમાં તેલ નાખી અને ઘણા એમાં રાઈ નાખે, ઘણા જેમાં જીરું નાખે, જેને જે ભાવે એ નાખે. હું તો એમાં થોડીક રાઈ, જીરું, હિંગ નાખી, હળદર નાખીને પછી બટેટા વઘારી નાખ્યા. વઘારી અને પછી એમાં આદુ મરચાંની પેસ્ટ ખાંડણીમાં ખાંડી હતી એ નાખી અને એક સરસ મજાની હલાવી નાખી. અમારી ગુજરાતીઓ કે જ્યાં સુધી રસોઈમાં સ્ત્રીનો હાથ અડે નહીં ત્યાં સુધી રસોઈમાં મીઠાશ આવે નહીં. એટલે હાથ અડે મેં બધો ભૂકો અંદર નાખી, પછી આદુ મરચાં અને ધાણા ભાજીની પેસ્ટ નાખી અને પછી સરસ મજાની મેં એને હલાવી નાખી. હલાવીને એકદમ બધું મિક્સર તૈયાર થઈ ગયું. પછી છેલ્લે મેં નાખી ખાંડ. ખટ મીઠું ન હોય તો પછી પકોડું થોડું કહેવાય, મીઠું અને થોડુંક લીંબુનું પાણી, અને પછી સરસ મજાનું મેં એને હલાવી નાખ્યું. આ થઈ ગયો પકોડાનો માવો તૈયાર. જો આવો સરસ મજાનો માવો બનેલો હોય, આવી સરસ મજાની ચટણી હોય તો પછી ખાવાની તો મજા જ કાંઈક અલગ હોય છે. ને એમાંય ઘરના બધા સભ્યો સાથે બેસીને જો ખાતા હોય તો જાણે સ્વર્ગનો અનુભવ ન થતો હોય. પછી મેં બ્રેડમાં બધો મસાલો ભરવા માટે હું બધી સામગ્રી લઈ અને નીચે બેસી ગઈ અને બ્રેડમાં એક પછી એક હું માંડ્યું ભરવા. આ તો ક્રિશાના ફૂએ બહુ હરખમાં હતા કે આહા એને રોટલી શાક ક્રિશાની જેમ ઓછા ભાવે. પછી મેં બ્રેડ ભરી લીધી. બ્રેડ ભરી અને પછી મેં ચણાનો લોટ છે ને એનું જુલેબ કરી નાખ્યું આટલું. એમાં એક પણ લમ્પ્સ રહેવા ન જોઈએ, કે નહીં બહુ જાડું કે નહીં પાતળું. એમાં હળદર, મીઠું અને પાણી વડે મેં ચણાના લોટનું આ રીતનું જુલેબ કરી લીધું. તો ક્રિશાબેન વારંવાર આવતા હતા, મમ્મી ભૂખ લઈ ગઈ, હવે તું જલ્દી કર. મેં કીધું બસ હવે 5 જ મિનિટ. પછી બ્રેડને ચણાના લોટના જુલેબમાં રાખી રગદોડી અને મૂકી હું તો તેલમાં માંડી તળવા.
કેટલાને પકોડા ભાવે છે કોમેન્ટ કરીને કહેજો મને હો. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. ગેસ ચાલુ કરી અને પકોડા તો એ તળાતા હતા અને બધા જમવાની રાહ જોતા હતા કે હવે જલ્દી પકોડા થઈ જાય તો બધા જમવા બેસી જઈએ. એક બાજુ સરસ મજાના ચડી ગયા એટલે મેં ધીમે ધીમે એને પલટાવી નાખ્યા. ચણાના લોટના જ ખાલી પકોડા હોય છે ને બહુ જ ભાવે છે. તમે એક વખત ટ્રાય કરજો. એમાં બીજો કોઈ પણ પ્રકારનો લોટ ઉમેરવાની જરૂર જ નથી. બસ ચણાનો લોટ હળદર મીઠું અને પાણી વડે બાંધી અને એમાં પકોડા રગદોળીને તરો. તેલ જરીએ નથી રહેતું અને પકોડા ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. પછી પકોડા શેકાઈ તળાઈ ગયા પછી મેં વચ્ચેથી તવીથા વડે કરી નાખ્યું કટ અને ઘરના બધા સભ્યોને મેં જમવા બેસાડી દીધા. ત્યાં સુધીમાં તમે મારી ચેનલને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોર મિની બ્લોગ્સ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ઘરના બધા સભ્યો પકોડા ખાવાનો આનંદ લે છે ને છેલ્લે મેં પણ ચાખ્યા કે કેવા બન્યા હું તો ચાખી લઉં. આ થઈ ગઈ મારી થાળી તૈયાર. ગુજરાતીઓનો જીવ એટલે કે છાશ. પછી મેં પકોડા ચાખ્યા તો મને મજા આવી ગઈ. ચાલો હર હર મહાદેવ બધાને મારા.